સ્ટાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર। રાજ્યમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન। ચણા, રાયડો, ઈસબગુલ ને વરિયાળી પાક બરબાદ થયો। કેરી અને શાકભાજી પાક પર પણ અસર પડી। રાજ્યભરમાં સર્વે અને વળતરની ઉઠી માંગ। મિની વાવાઝોડા સાથે વરસાદે ખેતીને કરી પાયમાલ। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળી પાક બરબાદ થયો છે। આ સાથે જ કેરી અને શાકભાજીના પાક પર પણ મોટી અસર જોવા મળી છે। ત્યારે રાજ્યભરમાં હવે સર્વે અને વળતરની માંગ ઉઠી રહી છે। આ સાથે જ મિની વાવાઝોડાની વરસાદે ખેતીને પાયમાલ કરી દીધી છે। ગુજરાત રાજ્યમાં માવઠાથી અચાનક આવેલા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળી જેવા પાકો બરબાદ થઈ ગયા છે। આ સાથે જ કેરી અને શાકભાજીના પાક પર પણ મોટી અસર જોવા મળી છે। ત્યારે રાજ્યભરમાં સર્વે અને વળતરની માંગ ઉઠી છે। ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મિની વાવાઝોડાની સાથે વરસાદે ખેતીને અત્યારે પાયમાલ કરી દીધી છે। ત્યાં તમને જણાવી દઈએ તો રાજ્યમાં આવેલા અચાનક માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય જાણે। ચણા, રાયડો, ઈસબગુલ, વરિયાળી પાક બરબાદ થઈ ગયો છે। આ સાથે જે કેરી અને શાકભાજીના પાક પર પણ મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે રાજ્યભરમાં હવે સર્વે અને વળતરની ખેડૂતોમાં માંગ ઉઠી છે। આ મિની વાવાઝોડાની સાથે આવેલા વરસાદે ખેતીને પાયમાલ કરી દીધી છે। हेलो मित्र, मारी नाम से अशोकभाई लालजीभाई परमार, गाम नवा रतनपुर। अतारे मैं बगीचा रखेला से आंबावाड़ीना। तो काले गई रात्रे 8 वाग्याना गाळानी मलपा माल वरसाद अने पवन बहुत फूकाणो छे ते 50% कम से कम माल खरी पड्यो छे। तो मित्र अमारुं कहेवानुं एम थाय छे के सरकार खेडूतोने सहाय करे तो अमारा गरीब मजूर माटे सहाय थाय के न थाय आटलुं करो तो सरकारने अमारी विनंती छे। આમાં કેટલી નુકસાન ગયું હોય તમને કેટલું ઇન્વેસ્ટ કર્યું હોય તમે પૈસા કેટલા એમાં પૈસા તો જાજા ખર્ચો કરેલો છે સાહેબ। તો એનું કારણ છે કે અમારે 15 થી 17 લાખનું રખાણ છે, એની મલબાથી 50% માલ ખરી ગયેલો છે। તો આને રોકડી રકમ ભરી ચૂકેલા છીએ અમે। તો હવે આનું વળતર અમારે કઈ રીતે કાઢવું છે? તો સરકારને એટલી વિનંતી છે કે અમને કોઈ સહાય પણ કરો। તો આ મામલે વધુ માહિતી માટે અમારા બ્યુરો ચીફ સુરતથી શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। જી શૈલેષ, રાજ્યમાં અચાનકમાં આવેલી આ કુદરતી આફતથી ખેડૂતોને એક મોટું નુકસાન થવા પામ્યું છે, તેના વિશે માહિતી આપશો? સમગ્ર રાજ્યમાં છેલ્લા 48 કલાક દરમિયાન વરસાદની કમોસમી વરસાદ એટલે કે માવઠું અને ભારે વરસાદ પડ્યો છે। સાથે સાથે ભારે પવન, વાવાઝોડું, મિની વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઈ હતી। તેને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વ્યાપક ખૂબ જ નુકસાન થયું છે। જો બાગાયતી પાકોની વાત કરીએ તો જે કેરી છે, ચીકુ છે, જે સિઝનલ પાક છે, એને વ્યાપક નુકસાન થયું છે। આંબાવાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કારણ કે અત્યારે કેરી લગભગ જે ખાખડી કેરી કે એવી કાચી કેરી આંબા ઉપર તૈયાર થઈ ગઈ હતી, પરંતુ ભારે પવન અને વરસાદને કારણે મોટા પ્રમાણમાં કેરી અને ચીકુ ઝાડ ઉપરથી કાચા હતા અને ઝાડ ઉપરથી નીચે પડી ગયા છે। લાખો નહીં કરોડોનું નુકસાન હોઈ શકે, કારણ કે ખાસ કરીને જુનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાના જે વિસ્તારો છે, ભાવનગર જિલ્લો છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો છે, આ તમામ જગ્યાએ ખૂબ જ વ્યાપક કહી શકાય તેવું નુકસાન છે કેરી અને ચીકુના પાકને। ઉત્તર ગુજરાત અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓની વાત કરીએ તો ઈસબગુલ, વરિયાળી, રાયડો, ચણા, આ જે રોકડિયા પાક કહેવાય છે, એને પણ આ વાવાઝોડું અને વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે। મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં લગભગ સરેરાશ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લા 2 દિવસ એટલે કે 48 કલાક દરમિયાન ભારે પવન અને વરસાદ પડ્યા પછી
ખૂબ જ નુકસાન થયું છે. આ નુકસાનની વળતર માટે તમામ ખેડૂતો માંગ કરી રહ્યા છે અને ખાસ કરીને હજી સુધી રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું વળતરનું કોઈ જાહેરાત નથી થઈ. હજી સુધી સર્વેની પણ કોઈ જાહેરાત નથી થઈ. શક્ય છે કે આજકાલમાં એ તમામ અંગે જાહેરાત થઈ જાય અને રાજ્ય સરકાર પણ જે ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું છે એમાં કંઈક મહદઅંશે રાહત આપે એવી ખેડૂતોની પણ માંગ છે. અને ખાસ કરીને જે રોકડિયા પાક છે, વરિયાળી, ઈસબગુલ, ચણા જેવા જે રોકડિયા પાક છે તેને વ્યાપક નુકસાન થયું છે. કેરી, બાગાયતી પાકોને નુકસાન થયું છે. આ ઉપરાંત સૌથી વધારે નુકસાન શાકભાજીના પાકને થયું હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. આમ ખેડૂતોની માંગ અત્યારે એવી છે કે આ જે કુદરતી આફત આવી છે, જે માવઠું આવ્યું છે, વાવાઝોડું ફૂંકાયું છે, એને કારણે જે નુકસાન થયું છે એ નુકસાનમાં રાજ્ય સરકાર પણ કંઈક મહદઅંશે રાહત આપે અથવા તો કંઈક સહાય જાહેર કરે. જો કે રાજ્ય સરકાર આજકાલમાં આ અંગે સર્વે અને સહાયની જાહેરાત કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જી જી, શાકભાજીના પાકોને જે પ્રમાણે નુકસાન થયું છે તો કદાચ એવું બની શકે કે આવનારા સમયમાં શાકભાજીની કિંમતમાં પણ વધારો જોવા મળી શકે. ચોક્કસપણે જો શાકભાજી એ રોજબરોજના લોકોના જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે અને એનો સ્ટોરેજ પણ લાંબો હોતો નથી. શાકભાજીની તંગી ઊભી થાય અને એના ભાવ વધે તેવી શક્યતાને પણ નકારી ન શકાય. પરંતુ જે રીતે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બાગાયતી પાકોની સાથે સાથે ઘઉં સહિતના જે પાકો હોય છે, ઉનાળુ પાકો હોય છે, એમાં નુકસાન થયું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં જે વરિયાળી, જીરું, ચણા, રાયડો વગેરેના પાકને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં બાગાયતી પાકો એટલે કે કેરી, ચીકુ અને શાકભાજીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોના કહેવા મુજબ શાકભાજીના જે વેલા હતા, ખેતરો હતો, ત્યાં પણ વ્યાપક નુકસાન છે. શક્ય છે કે આગામી દિવસોમાં કોઈ પણ શાકભાજીની તંગી ઊભી થાય ને ભાવ વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જી જી, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની.